હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, ગણપતિ બાપા મોરયા. ચલો ભાઈ, આરતીનો સમય થઈ ગયો 9:30 વાગ્યા. ઓલમોસ્ટ બધા જ રેડી થઈ ગયા છે. અને કાલે આપણે જે માવો લાવ્યા હતા, જો આ 1 કિલો માવો લાવ્યા છે. અને પેલો એકદમ સાદો જે સિમ્પલ જે આવતો હોય છે ને, બરાબર, જે રેગ્યુલર મીઠો માવો હોય છે. આ કઈ જગ્યાએથી માવો કોઈને મહેસાણાનો હોય તો એ તો બધી જગ્યાએ મળી જાય. ટીબી રોડ પાસે ફરક પડે. ટીબી રોડ પાસે મળે છે. હોલસેલમાં ચોખ્ખો અને સારો એવો ફરક પડે. કોઈકને માહિતી આપીએ તો આપણે. હા, ટીબી રોડ પાસે પંચવટી કરીને એક એરિયા છે, બરાબર, ત્યાં આગળ માવાની ભઠ્ઠી છે. ત્યાં માવામાં રોજ તાજો માવો બને છે અને બજાર કરતા ફરક પડે તમને ઘરે લાવો. અને ક્વોલિટી પણ સારી, એમ ફ્રેશ માવો રોજે રોજ તમને મળી જાય. એટલે કોઈ મહેસાણાના હોય ને આ રીતના ગણપતિ લાવેલા હોય ને તમને પ્રસાદ બનાવવો હોય તો તમે માવો અચૂકથી એમના ત્યાંથી લઈ શકો છો. આ તમને બહુ સસ્તું પડે. મને એક્ઝેક્ટલી હવે ખબર નથી. જો 1 કિલો માવો છે 250 રૂપિયા કિલો છે, બરાબર. અને એમાં સપોઝ તમે વધારે ક્વોન્ટિટી લો તો 20-25 રૂપિયા પ્લસ માઇનસ એ લોકો કરી આપે. 1 કિલો માવાની વાત કરું છું. હવે જે મીઠો માવો જે ખરો ને એ આઈ થિંક 210-220 રૂપિયા કિલો તમને મળી જશે. એટલે તમારે સપોઝ ઘરે બીબા લઈને જાતે પેડા બનાવવો હોય તો બનાવી શકો. આમાં કોઈ કરામત નથી હોતી. મીઠો માવો લ્યો અને ખાલી બીબા બનાવી નાખો એટલે તમારા પેડા થઈ જાય. એના પેલા ગોળ પેડા થઈ જાય. પેલી નાની અત્યારે બોટલની ઢાંકણીમાં તમે આ ગોળ પેંડા વાળો તો પેંડા થઈ જાય. અને આ પણ શેકેલા પેંડા બજારમાં મળી જશે. તો બજાર કરતા આપણે ઘરે બનાવીએ તો શુદ્ધ અને ચોખ્ખું થઈ જાય. એટલે જો આગલો મસ્ત શેપ આપેલો છે, જુઓ. એટલે હું તે 2 ટાઈપના લાવ્યો છું. એટલે લોકોને ખાવામાં બી કંઈક અલગ મજા આવે. ચલો ભાઈ, હવે આરતીનો સમય થઈ ગયો. હવે આરતી સરસ મજાની ભગવાનને આપણે કરી લઈએ. ચડે ને તમે તમારા કેમેરા અરે જય મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ. નમો પાર્વતી હર હર મહાદેવ. 10 મિનિટ પડવાનું હોય. જો ભાઈ, વરસાદ ચાલુ થઈ ગયો છે. હા, અને મમ્મીને અને રૂચિતાને જવાનું છે મોઢેરા. મારે પણ એ જ રસ્તેથી નીકળવાનું છે, પણ મને થોડો ટાઈમ લાગશે, જો કલાક જેવું લાગશે. એટલે હા, સહી પકડે. એટલે મારી ગણતરી એવી હતી, મારા હાઈવે નું કામ હતું તે પતાવીને આ લોકોને એક્ટિવાને બોલાવી દઉં હાઈવે ઉપર. ત્યાં હમણાં ગાડી બહાર મોઢેરા ઉતાર દઉં, હવે દર્શન કરી પછી તો બેસાડી જતો. હવે લોકો પ્રાઇવેટ સાધનો પાછા ઘરે આવી જાય. પરંતુ વરસાદના કારણે થોડું સેટિંગ બગડી એવું લાગી ગયું છે. તમે એક કામ કરો, તૈયાર થાવ, ખાલી રિંગ કરો, હું હાજર. બસ જેના કપડા પલળી ગયા હતા આમાં, બધા પલળી ગયા છે. આ વરસાદ તો વાતાવરણ એવું છે. 2 દિવસની પાછી એક આગાહી આપવામાં આવી છે, નાની અમથી છે, બરાબર. ખાલી
ગાળો કરવાની આગાહી છે, કિચડ સુધી વાળી આગાહી છે. મસ્ત હમણાં કોરું કટ થયું આ પાછું જેનો પર. ચલો ભાઈ છત્રી લઈને છે ને મને રૂચિતા મૂકવા આવવાની છે. આવે ને? ના ચલો ભાવે તો આવો મૂકવા માટે. એ ધનુ તું તો આવતી જ નહીં બેટા, તું તો પહાડે એમાં નહીં. હા વરસાદ તો જબરો વરસી રહ્યો હોત. આ વરસાદ વરસતા લગભગ 10 મિનિટ જ થઈ છે. કોઈ વધારે વાર નહીં થઈ, પણ 10 મિનિટમાં સાહેબ તમે જો એટલું પાણી ભરાઈ ગયું છે કે ન પૂછો વાત. આ તો થોડું સહેજ ઊંચો એરિયા છે એટલે થોડા પાણીનું કોઈ આઈડિયા નહીં રહે બરાબર. કે 10 જ મિનિટની અંદર ખરેખર જોરદાર પાણી ભરાઈ ગયા. આ જુઓ આ રોડ પર પાણી ભરાઈ ગયા. અને જો આવો ને આવો જો કલાક વરસ્યો ને તો સમજી લો 4-5 ઇંચ વરસાદ તો પાક્કો. છત્રીને મમ્મીના ઘરથી લઈ લેશું. ચલો ભાઈ હવે આ લોકો થઈ ગયા રેડી. મમ્મીને રુચિને 2 વખત ફોન કર્યો, ત્રીજી વખત ફોન કર્યો. જવું છે એટલે જવું બે ભલે ધમ ધોકાટ વરસાદ. હા જવું એટલે જવું. મારા વાર જે કામ હતા મારા કઈ કામ ના થયા કારણ કે વરસાદ જો કન્ટિન્યુ ચાલુ છે. બેચરાજીમાં બી સારો એવો વરસાદ વરસ્યો હતો ને અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે તો મારે બી જવું ઇમ્પોર્ટન્ટ છે બરાબર. પછી સમય મળે ના મળે એમ કદાચ મળતા આવીએ વેપારીઓને. માર્કેટિંગ થઈએ. ગાડીમાં બેવાનું મારે બૂટ છે ને એ ગાડી મૂકી દીધા, ચપ્પલે પહેરી લીધા. ચાલો બેટો. આ તો પાણી આટલું બધું ભરાઈ ગયું બેટા. अब मैं क्या करूं? આપણે છે ને જોવાનું લોકો કેવી રીતે ખાડો આવે જો પેલો એ આપણી રાહ જોઈને બેઠા. ભાઈ હું તો ઘેર જતો રહે ભાઈ. એ પાછળ વાળા રાહ જોઈને બેઠો. આ દેખો એની મોટી ગાડી હે એટલે મોટા ને તો આપણે ના જોઈએ કે બકા એ તો યાર ફોર્ચ્યુનર બોલ બકુડી. એ જો પેલા એક્ટિવા કેવું કૂદાડ્યું. બમ્પ છે. હા બમ્પ છે ને આગળ બમ્પ છે. હમણાં તમે પેલા મીડિયામાં એક વખત આવ્યું હતું ને કે ભાઈ એક્સક્લુઝિવ દ્રશ્યો કે પાણી ભરાઈ ગયા છે. જો આ ભાઈની એક્ટિવા બંધ થઈ ગયેલા પેલા મારી ગાડી ઉપર બંધ કરાવે માર ઉતરે ધક્કો ગાડી થાર હેડી ગઈ લ્યો. એટલે સુધી જ પાણી લાગી રહ્યું છે. જો ભાઈ ત્યાં સુધી પાણી ભરેલું છે. અહીંથી વાળવીએ તો વાળી લો, અહીંયાથી ગંદા થઈને બાજુ કોઈ રસ્તો જ નથી. રિવર્સ જ મારવી પડે બીજું કાંઈ જ નહીં. હવે જવું પડશે. હા ત્યાં થઈને જ જવા દેવી પડશે. આજે તો ખરેખર વરસાદે એવું હેરાન કર્યા છે અમને. આ રસ્તા પર પહોંચવા માટે અમે મતલબ ડિસ્ટન્સ થોડું અડધો કિલોમીટરનું હતું. એ અડધો કિલોમીટર કાપવા માટે અમે 8 કે 9 કિલોમીટર ફરીને આવ્યા. હવે પાછી બી આ બીજી જગ્યાએ પોઝિશન થઈ છે વરસાદની. જો આટલું પાણી ભરાઈ ગયું છે. જો કે તકલીફ આવે એવું કંઈ છે નહીં, પણ ધીરે ધીરે ગાડી જવા દેવી પડશે. ના ધીરે ધીરે જ જવા દેવા બકા. એટલે બધો વધારે કોઈ રેસ નહીં હાલવાનો. હા ટાયર દેખાવા જુઓ બસ, બીજું કઈ નહીં. સાયલેન્સર આના જેટલું જ હશે ને આપણે. હા આપણે એટલું જ છે. તો ડીપ નહીં જાય ને. ના આવા ઊંચો આવી ગયું ને. હા રોડ આવી ગયો. હવે આવી ગયું ને. બસ આટલું જ હતું. ધુમાડો તો આવા જ દીકા. હા જો છોલે ભટુરા આમ ખાવાની મજા આવે. જુઓ હા મોજ આવે ને લોકોના છોલે ભટુરે આમાં ખાવાની. જુઓ ચલો ભાઈ ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે મા મોઢેશ્વરીના ધામમાં. સરસના રિનોવેશનનું કામ ચાલુ કર્યું આ લોકોએ અને વરસાદ બી સરસ મજાનો પડી રહેલો છે. ચલો ભાઈ ફાઇનલી અત્યારે આપણા મંદિરે પહોંચી ગયા છે. એકબીજાના છત્રીના સહારે આપણા મંદિરમાં જઈશું અને અત્યારે આરતી થઈ રહી છે તો આરતીનો બી સરસ આપણો લાભ મળી રહ્યો છે. અરે રંબરે ગાડી લોક માર દે. હા આજે મોઢેરા જવું એટલે જવું અને બેચરાજી જવું એટલે જવું. નક્કી જ કર્યું તો ગમે તેનો વરસાદ થાય. ફાઇનલી આવી તો ગયા છીએ બરાબર. મારી ગણતરી બેચરાજી જમવાની પણ એકચુઅલી 12 વાગી ગયા છે અને આરતી પૂરી થશે એટલે જમવાનું પણ ચાલુ થઈ જશે. એટલે પાસ પણ લઈ લઈશું. એટલે 100 રૂપિયા છે ને 50-100 રૂપિયા કંઈ પાસના છે ને જમી લઈશું પછી અને આ લોકો એમની રીતે નીકળી જશે. આવો પેલા મસ્ત તમને દર્શન કરાવીએ. આવતો રે
તમને આગળ મસ્ત આરતી દર્શન કરાવું. આ કૂવો છે અને કદી પણ પાણી કહીએ ને બંધ થતું નથી, કન્ટિન્યુ પાણી ચાલુ હોય. અમુક તો વરસાદનું પાણી પણ અંદર આવેલું છે. હા બેટા, ચલો ધનવી આવો ઉઠી પણ ગઈ છે, મસ્ત હોઈ ગઈ હતી ગાડીમાં. અને અહીંયા આગળ માતાજીનો, હા બેટા, માતાજી શણગાર મૂકેલો છે. માત કી જય. જો ભાઈ આ રીતનું બધું અરેન્જમેન્ટ રાખેલું છે જમવાનું. અને ચણાનું શાક, બટાકાનું શાક, ગોટા, શ્રીખંડ, પછી દાળ ભાત અને છાશ. અને આજે સામા પાચન તો સામા પાચનની અલગ વ્યવસ્થા કરેલી છે. બટાકાની સબ્જી છે, કેળું આપેલું છે, શ્રીખંડ છે ને, અને પેલું શું છે, દૂધની સુગડી છે એવું છે ને. અહીં તો બધું આપેલું, બધા વ્યવસ્થિત શાંતિથી પ્રસાદી લેતા હોય છે. ચલો ભાઈ, મસ્ત મજા આવી ગઈ પ્રસાદી લેવાની. દર્શન ખૂબ સરસ રીતે થઈ ગયા. હજુ ધનવી થોડીક જમી રહી છે, તો એ લોકોનો બધો સામાન જે કંઈ હતો એ આપી દીધો છે. અને હું હવે નીકળું છું બેચરાજી જવા માટે. જો શક્ય થશે તો તમને બહુચરના પણ દર્શન કરાવીશ. પોસિબલ તો થવાનું જ છે, એ કંઈ તકલીફ તો કંઈ આવવાની છે જ નહીં. અને અત્યારે કેટલા એક્ઝેક્ટ 1 વાગી ગયો છે. અને પાસ સિસ્ટમ હતી, મેં પૂછ્યું બધું 3 પાસ આપી દો, એમને જવા દીધા કે પૈસા નથી લેવાના. કારણ કે શું, આજે તો વરસાદ વધારે હતો ને, એટલે કદાચ કોઈ પબ્લિક નહીં આવ્યું હોય, એટલે એ લોકો કોઈ પૈસા નહીં લીધા અમારા જોડે. બાકી 50 કે રૂપિયા કે 100 રૂપિયા ભાવ ચાલે છે. અને આ સંઘનું છે, જે અમારા સમાજનો જે સંઘ આવે ને એ સંઘનું જમણવાનું હતું. બાકી જે મંદિર તરફથી જે હોય છે એ એક 50-60 રૂપિયા કંઈક અલગ હોય છે ના. બાકી અમારું સંઘનું હતું એટલે પૈસા નહોતા લીધા લોકો. અને ખૂબ જ સરસ જમવાનું હતું, બહુ મજા આવી ગઈ. જો હવે અત્યારે વળી છે ને બેત્રોજીના કડીના વચમાં જે તરબૂચ મસ્ત દેખાતા હતા, 20 રૂપિયા કિલો. 5 કિલોનું તરબૂચ લીધું. ભાઈ મને કાપીને બતાવતા હતા, મને કે વિશ્વાસ રાખજો લાલ નીકળશે. મેં તો લાલ તો છોડી મૂકો, મીઠું નીકળશે કે નહીં એ મને કહો કે નીકળશે. એમના ભરોસે વળી લીધું છે. અને આઈ એમ રિયલી સો સોરી, આજે વળી હું બેચરાજી તમને દર્શન ના કરાવી શક્યો, કારણ કે ખાસું લેટ થઈ ગયું હતું. અત્યારે કેટલા 6 વાગી ગયા છે ઓલમોસ્ટ. ખરેખર મીઠું સારું નીકળશે ને, બસ ખેડૂત આટલો વિશ્વાસ કરવો પડે. અને આજે મેં તમને કીધું કે ભાઈ ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા, ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા. હવે સિટીમાં તો કેવું રોડ પર પાણી ભરાય એટલે આપણે બધા લોકો હેરાન થતા હોઈએ છીએ, બરાબર. પરંતુ મેં હમણાં બેચરાજીથી લઈને કડી આ દેત્રોજવા જે રસ્તા ઉપર મેં હમણાં જોયા ને ખેડૂતોના ખેતર, સાહેબ આપણે તો કદાચ રોડ પર પાણી ભરાય છે, આ લોકોને તો યાર રોજીરોટી પર પાણી ભરાઈ જાય છે. એટલું પાણી ખેતરમાં ભરાયેલું છે સાહેબ, ન પૂછો વાત. બોલો, એટલું બધું પાણી ભરાઈ ગયું છે અને એનો કોઈ નિકાલ પણ થતો નથી. આવી પોઝિશન છે. આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ લોકોને સહન શક્તિ કરવાની તાકાત આપે અને જલ્દી પાણી છે એ ખેતરમાંથી દૂર થાય, જેથી કરીને કંઈક હવે તો વાવેતર બધું એમનું ફેલ જ ગયું છે, તો બીજું કંઈક વાવવું હોય તો એ લોકો વાવી શકે. કારણ કે અહીંયા આગળ શું ખાસ કરીને લોકો અહીંયા કપાસ ને એરંડા એ બધું વધારે લોકો વાય છે, પણ નોર્થ ગુજરાત બાજુ, બરાબર. તો અત્યારે બધું ઓલમોસ્ટ પાકેલું છે. એનીવે તારે પહોંચું છું કડીમાં ઘણા કસ્ટમરને મળવાનું પ્રોગ્રામ ગોઠવેલો હતો, પરંતુ આજે ખાસા ટાઈમ પછી હું
કડી પહોંચ્યો ને સોરી બેચરાજી, તો 2-3 નવી દુકાનો ખોલી દો તો એ લોકોને બી મારે મળવાનું થાય. અને એક જગ્યા વાળી જમાવટ જામી ગઈ હતી વેપારીઓની, તો અડધો કલાક ત્યાં કરી ગયો. નકર તમે મારો જો સમય હોય તો તમને બેચરાજી સરસ દર્શન કરાવત. હવે અત્યારે 6 વાગે છે ને, ભૂખ લાગી છે, તો એક સરસ મજાના અહીંયા આગળ છે ને બહુ મસ્ત આઈટમ બનાવે છે બરાબર. બ્રેડ પકોડા સુપર હોય છે, મને બહુ ભાવે છે એમના, એ પણ હું તમને બતાવું છું. गणपति हमारे साथ, गणपति है सबसे प्यारा, गणपति है सबसे प्यारा, गणपति है सबसे भोला, गणपति है सबसे भोला. गणपति हमारे बीच, गणपति हमारे बीच, गणपति का नाम लो, गणपति का नाम लो. मोरया 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 मोरया. गणपति છે સુપર, ગણપતિ છે સુપર, ગણપતિ છે સુંદર, ગણપતિ છે સુંદર, ગણપતિ છે મોટા, ગણપતિ છે મોટા. આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા. એના માટે થોડા 250 ગ્રામ જેટલા બટાકા લીધી દીધા છે. 1 કપ જેવું તેલ નાખ્યું છે. આના અંદર વલિયારી અને લીલા મરચાં, સેજ હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, બટાકા છે એટલે જરા હિંગ, સ્વાદ અનુસાર મીઠું, આમચૂર પાવડર, બધો મસાલો આપણે સરસ શેકી લઈએ. હવે ગેસ બંધ કરી દઈએ અને નીચે ઉતારીને પછી બટાકા નાખી દઈએ. થોડાક ધાણા આપણે નાખી દીધા. સરસ બધું આપણે મિક્સ કરી દઈએ. આપણી પાસે જમ્બો બ્રેડ છે એટલે એના 4 ભાગ કરીશું, એટલે એક બ્રેડમાંથી 4 આપણા પકોડા થશે. બસ હવે એને ઠંડુ પડવા દઈએ. આપણો મસાલો સરસ ઠંડો પડી ગયો છે. આ રીતે જમ્બો બ્રેડ હતી એમાંથી 4 કટકા કર્યા છે. આ રીતે કાપીને મૂકી છે. ઉપર આવી રીતે સરસ પાથરી દઈશું અને આના અંદર મરચું અને કેચઅપ નાખ્યો છે અને સેજ મીઠું નાખ્યું. તમે ખાતા તો તમે લસણની વાટીને પણ તમે આનામાં ચટણી સ્પાઇસી કરી શકો છો, પણ અમે નથી નાખ્યું. એટલે આ રીતે અમે બધા બ્રેડ આવી રીતે ભરી દઈશું અને પછી આપણે બનાવીશું બેસનનું ખીરું. ખીરામાં મીઠું મરચું ને બેસન નાખીને આ રીતે ખીરું કરી દીધું છે અને આ રીતે ડીપ કરી અને આપણે તળવા બ્રેડને મૂકી દીધા છે. આ રીતે અમે બ્રેડ પકોડા બનાવીએ છીએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા બ્રેડ પકોડા તમને કેવા લાગે. ચલો ભાઈ 9 વાગ્યા છે. હા તો લાવો હળો. જય ગણપતિ દાદા. હજુ આરતી કરવાની બાકી છે. પતી ગઈ? હા એવું? ચલો ભાઈ ગરમા ગરમ બ્રેડ પકોડા. અરે રાહ ના જોવાનું, સારું કરી રાહ નથી જોઈ. કારણ કે યાર આજે બી ઘણા વેપારો જો મળવાનું બાકી રહી ગયું. થોડી રાહ જોવા બે તો ટાઈમ નીકળી જાય ને. ચલો ભાઈ મસ્ત બ્રેડ પકોડા બન્યા હતા. અને આજે મારે જે જગ્યાએ બ્રેડ પકોડા ખાવાનો હતો હું ત્યાં ઊભો રહ્યો હતો ને, પણ કોઈ લોકો બટાકા પતી ગયા. 10-15 મિનિટ રાહ જો 10-15 મિનિટ જો ટાઈમ નથી, હું નીકળી ગયો હતો. એના જસ્ટ 15-20 મિનિટ પર રુચિતાનો ફોન આવી ગયો કે ઘરે બ્રેડ પકોડા બનાવ્યા છે, તમે જમી લેશો? સારું ભાઈ ઘરે જમ્યો. ભાઈ મમ્મીએ પૂછ્યું કે ભાઈ પેટ ભરાણું?
લેજે વિસરું છું તો તો કરી મારે અમુક ટાઈમ ખોટું બોલ દેવું પડે. લે. બરાબર ને? મમ્મી પૂછ્યું હતું મને, મમ્મી કીધું મેં તું હા ભાઈ પેટ ભરાઈ ગયું. અમુક ટાઈમ ખોટું બોલ દેવું. તમે મોરિયાની ખીચડી હજી પડી છે ખાવું નહીં અને નખરા બહાર કરવા જરા ખાવું ને નખરા બહાર કરવા. અમારે ઘેર આવું થાય તમારે ઘેર એવું થાય છે ખાઈ ખાઈને એવું કે અમે ભૂખ્યા રહ્યા. પ્રવીણના બેનને એક સરસ મજાની કોમેન્ટ કરી છે. મારા જો મને આ વસ્તુની વાતની ફર્સ્ટ ટાઈમ ખબર પડી છે એ ભાવેશ માટે છે કે જ્યારે તમે ગણપતિનું વિસર્જન કરો ને તો પાઘડી છે ને એ ભાવેશને કહેજો એ રાખી લે. ઉતારવાની એવું કશું કીધું વિષ્ણુ પાઘડી ભાવેશના માથે મૂકી દેજો તો લગ્ન તરત થઈ જશે. ચોક્કસ ચોક્કસ સામે આ બધું જે કંઈ આભૂષણો પહેર્યા હોય એ બધું કાઢીને જ આપણે વિસર્જન કરતા હોય છે. આ તો અમે આગળ ભાવેશ અને મમ્મીએ 7 દિવસનું પ્લાનિંગ કરી. બાકી જો 5 દિવસનો પ્રોગ્રામ હતો ને તો મારે ગણતરી કેવી હતી ખબર? કોમન પ્રોગ્રામ થોડો ખાડો કરી એમાં પ્લાસ્ટિક ઢાંકીને ગણપતિને બધાનું ત્યાં તે 7 દિવસે બધા 7 દિવસે જવાના. આરતી 7 દિવસે, આ 7 દિવસે, સામે 7 દિવસે, આપણે 7 દિવસે, હે ને બધા તો 7 આપણે દિવસે. કોમન પ્લોટમાં ખાડો કરી દઈશું, એમાં પ્લાસ્ટિક નાખીશું. પ્લાસ્ટિક નાખીને બરાબર અને પછી આપણે એમાં વિસર્જન કરીએ. બધાને કમ્પ્લીટ કામ થઈ જાય. સરસ ઊંડો ખાડો ખોદીશું અને એમાં વિસર્જન કરીશું. કારણ કે અમારે જે કોમન પ્લોટ છે, સોરી કોમન પ્લોટ કહેવાય, કોમન પ્લોટ જ કહેવાય, હા કોમન પ્લોટ જ કહેવાય. બરાબર એ કોમન પ્લોટ છે ને થોડો ગંદો છે બરાબર. પણ તું તારી મનમાની કરે બધાને ના પોતપોતાના તો જસ્ટ આપણે હા. જસ્ટ વાત એટલે- કરીશું બધાને. હા. જો અનુકૂળ આવશે તો બરાબર છે. હોવ હોવ કે મારા ઘર પાસે કરું એટલે હા. પછી આપણે કોઈને પર ચૂક ના ના તો કરીએ. કે આપણે જે રીતે દર સાલ આપણે કરીએ છીએ ગણપતિ વિસર્જન એ રીતનું આપણે એમ તો અમારે ત્યાં આગળ મહેસાણામાં ખૂબ સારી બહુ ધોબીકાની મસ્ત વ્યવસ્થા છે. કરેલી છે અને એ લોકો સારી રીતે વિસર્જન કરે છે. આજે મને ધનવી મોટી થઈ ગઈ એવું લાગ્યું. કેવી સરસ ગણપતિએ લઈને આવતી હતી. મમ્મી નથી તો પણ સારી રીતે રહી. હા મારો બહુ રહી તો મસ્ત ગણપતિ દાદા પકડીને લઈને આવી હતી ને. એને તો ગણપતિનો ખૂબ શોખ બહુ હતો. સારું. પહેલાથી ગણપતિ એ શું કરે? એ શું કરે આરતી માટે? આરતી હમ. પહેલા આરતી કરવાના, પહેલા પેંડો લેવાનું. ચાલે જેટલા ઘરોમાં આરતી થતી હોય ને બરાબર બધાના ઘરે જવાનું, આરતી કરવાની, પ્રસાદી લેવાની. એવું નહીં કે પ્રસાદી માટે બરાબર. કોઈના ઘરે તો 2 વાર કરે, કોઈના ઘરે તો 3 વાર આરતી કરે. એવું કરે બરાબર. પ્રસાદી લઈને ઘરે આવો, પછી ઘરે આપે, બધાને ખવડાવે, પછી થોડીક ખાય, બધી નહીં ખાતી. એને હરક છે ગણપતિ દાદીને આરતી કરવાનો, રાજી ખુશી જાય. ગાયત્રીબેન લખે છે માસી આરતી કરે ત્યારે જમણા હાથ થાળી પકડાવો. તમારે કોઈ હાથમાં ટેકો આપો એટલે એનો શપથ હોય તો માસાને કોન્ફિડન્સ આવે. હાથ પકડાય સર્વ માસાને કહો કે થાળી પડે તો જમણા હાથમાં પડે એની મૂવમેન્ટ થઈ જશે. હવે હંમેશા કોઈ બી વસ્તુ પકડા, મેં કાલે બધું ચર્ચા મેં કરી જ બેઠેલો છું. તો કોઈ બી વસ્તુ આપે ને તો ડાબા હાથમાં નહીં આપવાની. પપ્પાને છે ને લેફ્ટ હેન્ડની છે બરાબર. તો મેં પ્રોબ્લેમ જમણા હાથનું છે એટલે કોઈ બી વસ્તુ પકડો ને હાથ જમણા હાથમાં જ અપાડવાની કોઈ બી વસ્તુ હોય. કારણ કે જે મગજના જે સંકેતો ખરા ને બરાબર એ સીધા પકડવાનું ચાલુ કરશે, એનાથી સારી એવી રિકવરી આવશે. એમને ખુદને કોન્ફિડન્સ નહીં કે ભાઈ મને સારું થઈ જાય. હવે ડૉક્ટર આવે છે તો જરાક હાથ ઊંચો નીચો કરે ને તો બહુ પાડે કે મને દુખે એટલે પેલો બિચારો આમાં કરીને કલાક અમારો કાઢી નાખે. મેં 2 દિવસથી હવે નહીં આવતા તો માલિશ કરું ને તોય બૂમો પાડે કે મને બહુ દુખે. એટલે એમને વધુ પડતું હાથને બહુ જ આમ ઇમ્પોર્ટન્ટ આપે છે કે મારો હાથ એટલે મારો જ હાથ. એને બહુ વધારે તમારે મેન ઇમ્પોર્ટન્સ કોન્ફિડન્સ છે. તમે કોન્ફિડન્સ આપો, મનથી મક્કમ રહો તો સાહેબ દુનિયાની બધી જ બીમારી દૂર થઈ જાય. ભાઈ ગણપતિ બાપાની લીંબુ મરચા બાંધો, કોઈની નજર ના લાગે. આંટીજી તમે જે સાડી પહેરે સરસ લાગે છે. સાચી વાત. બહુ મસ્ત અને એની સાથે સાથે આજે ડેકોરેશન બી ભાવ સારી રીતે કોમેન્ટ તમે આવે. આંખો જુઓ, આંખોથી એટલા મસ્ત જાણે અમને એવું થશે અમને પલક ઝબકાવશે. એમની આંખો સામે જોઈએ ને તો એવું થાય કે અમને આપણને સામે પલક ઝબકાવશે એવું લાગે. બહુ સરસ બહુ સરસ. બધા ખાસા બધા લોકો કોમેન્ટ કરી ડેકોરેશનની. બધાને ડેકોરેશન
સારું એવું ગમ્યું છે ને, બહુ મસ્ત છે. ચલો આજે ફરીથી તમને દર્શન કરાવું. ગણપતિ બાપ્પા મોરિયા. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી આપણે આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. ગણપતિ બાપ્પા મોરિયા.